હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે બીએમએસ એટલે કે આયુર્વેદિક કોર્સ અને બીએચએમએસ એટલે કે હોમિયોપેથિક કોર્સ આ બંને કોર્સની કાઉન્સેલિંગ પ્રોસેસ જે છે એ ક્યારે શરૂ થશે તેની વિશે વાત કરવાના છીએ. તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ જે છે એ પર્સનલ મેસેજ કરીને અને આપણી ચેનલ પર કોમેન્ટ કરીને લગાતાર એક જ ક્વેશ્ચન પૂછી રહ્યા હતા કે અમારો નીટનો સ્કોર જે છે એ લો છે અને અમને એમબીબીએસ અને બીડીએસ આ બંને કોર્સમાં જે છે એ કોઈ પણ કોલેજ મળવાનો ચાન્સ નથી. તો અમને આયુર્વેદિક એટલે કે બીએમએસ અને હોમિયોપેથી એટલે કે બીએચએમએસ આ બંને કોર્સની કાઉન્સેલિંગ પ્રોસેસ વિશે માહિતી આપો. તો આજનો વિડીયો જે છે એ તમારા માટે જ બનાવવામાં આવ્યો છે. આ વિડીયોની અંદર જે છે તમને છેલ્લા 3 થી 4 વર્ષનો ડેટાનો એનાલિસિસ કરી અને પ્રૂફ સાથે જે છે એ 2026ની કાઉન્સેલિંગ પ્રોસેસની માહિતી આપવામાં આવશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એના પહેલા જો આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. સૌપ્રથમ જે છે આપણે કાઉન્સેલિંગ પ્રોસેસ જે છે તેને સમજવી પડે. તો આપણે ગુજરાત સ્ટેટની કાઉન્સેલિંગ પ્રોસેસ જે છે એ કંઈક આ રીતના ક્રમમાં ચાલે છે. એટલે કે પહેલા એમબીબીએસ અને બીડીએસ આનું રજિસ્ટ્રેશન થાય છે, એટલે કે પિન પરચેસ કરી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું હોય છે. ત્યારબાદ આપણું મેરિટ આવે છે, એટલે કે એમબીબીએસ અને બીડીએસ આ બંને માટેનું મેરિટ આવે છે, જેની અંદર જે છે એ રાઉન્ડ 1 ની અંદર સીટ અલોટમેન્ટ થઈ જાય એના 1 વીક પછી જે છે એ બીએમએસ અને બીએચએમએસ આના રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થાય છે. ત્યાર પછી આ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયા એના 2 થી 3 વીકની અંદર જે છે એ બીએમએસ અને બીએચએમએસ અને રાઉન્ડ 1 ની જે છે એ સીટ અલોટમેન્ટ થઈ જાય છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો એ રાઉન્ડ 1 માં જે છે સીટ અલોટમેન્ટ થઈ ગયા એના પછી જે છે એ બીએચએમએસ અને બીએમએસ આના સીટ અલોટમેન્ટ થવામાં અંદાજિત જે છે એ 1 મંથ જેટલો સમય લાગી શકે છે. તો આપણને જે છે એ એમબીબીએસ અને બીડીએસ અને રાઉન્ડ 1 નું સીટ અલોટમેન્ટ ક્યારે થશે એના વિશે માહિતી મળી જાય તો આપણે 100% જે છે એ કહી શકીએ કે બીએમએસ અને બીએચએમએસ આના રાઉન્ડ 1 નું સીટ અલોટમેન્ટ અને રજિસ્ટ્રેશન ક્યારે થશે. તો આજની જે ન્યૂઝ છે એની અંદર કીધું છે કે સ્ટેટ બેઠકો જે છે એટલે કે એમબીબીએસ અને બીડીએસ એનો પ્રથમ રાઉન્ડ જે છે એ 6 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે. એટલે કે 6 સપ્ટેમ્બર સુધીમાં જે છે એ રાઉન્ડ 1 જે છે એનું સીટ અલોટમેન્ટ થઈ જશે. એટલે કે 6 સપ્ટેમ્બર પછીના 1 વીકની અંદર એટલે કે અંદાજિત જે છે એ 12 થી લઈ અને 15 સપ્ટેમ્બર સુધીમાં જે છે એ બીએમએસ અને બીએચએમએસ નું રજિસ્ટ્રેશન જે છે સ્ટાર્ટ થઈ જશે. હવે આગળ જોઈએ તો એમબીબીએસ એનું રજિસ્ટ્રેશન ની માટે વાત થઈ ગઈ. ત્યાર પછી આયુર્વેદિક અને હોમિયોપેથિકનું જે છે એ સીટ અલોટમેન્ટ જે છે એ 1 ઓક્ટોબર મહિનાની અંદર સ્ટાર્ટ થઈ શકે છે. એ ઓક્ટોબર મહિનામાં જે છે એ તમને કન્ફર્મ ખબર પડી જશે કે તમને કઈ કોલેજની અંદર હોમિયોપેથિક અને આયુર્વેદિકમાં મળશે. હોપ આજનો વિડીયો જે છે એ સારો લાગ્યો હશે, કેમ કે આ વિડીયોની અંદર જે છે એ આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજ જે છે એની તમામ ડેટની માહિતી મળી ગઈ છે, જેમાં રજિસ્ટ્રેશન માટેની ડેટ છે 12 થી લઈ અને 15 સપ્ટેમ્બર અને તમને સીટ અલોટમેન્ટ માટેની ડેટ જે છે એ ઓક્ટોબર મંથની અંદર જઈ શકે છે. સાથે સાથે જો તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિક જે છે એ કરવાનું નક્કી થઈ ગયું હોય અને પેડ કાઉન્સેલિંગમાં જોડાવાનું વિચારતા હોય તો અમારી ફી જે છે એ સાવ નજીવી છે, કેમ કે અમારી ફી જે છે 1500 રૂપિયા છે. એની અંદર જે છે તમને હોમિયોપેથિક અને આયુર્વેદિક બંને કોર્સના જે છે બધા રાઉન્ડનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આ નંબર પર જે છે કોલ અથવા તો વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.